नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ऑनलाइन क्लास में आपनु हार्दिक स्वागत है। तो मित्रों આપણે ગયા લેક્ચરમાં ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 2 માં આપણે જોઈ ચૂક્યા હતા અસતત આવૃત્તિ વિતરણ। તો મિત્રો સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે। આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે, એક છે અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ। તો મિત્રો અસતત આવૃત્તિ વિતરણ વિશે આપણે ગયા લેક્ચરમાં सारी एवी समझ मेळवी चूक्या छीए अने साथे साथे उदाहरण साथे एनु उदाहरण पण आपणे एक जोई चूक्या छीए। आजे आपणे जोवाना छीए सतत आवृत्ति वितरण। आजनो आपणो टॉपिक शुं छे? सतत आवृत्ति वितरण। हवे सतत आवृत्ति वितरण એટલે શું તમને સમજાતું એ પ્રમાણે હવે સતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ ક્યારે થાય છે આવો પ્રશ્ન થાય તમારા મનમાં। તો મિત્રો જ્યારે અસતત આવૃત્તિ વિતરણ મેં તમને સીધું કહ્યું હતું કે જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ જ નાનો હોય, ટૂંકો હોય ત્યારે તમે અસતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરી શકો છો। જ્યારે અહીં કેવું છે કે જ્યારે અવર્ગીકૃત માહિતીની જે અવર્ગીકૃત માહિતી તમને આપેલી છે, જે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય, જે માહિતી આપેલી છે એનો ચલ કેવો હોય? સતત હોય। અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય એ ક્યાં યાદ રાખજો? જ્યારે અવર્ગીકૃત માહિતીનો चल सतत हो, જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય, ધ્યાન રાખજો ખાસ, અથવા તેનો જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે। ધ્યાન રાખજો ખાસ, માહિતીનો જે ચલ છે સતત હોય અને એનો વિસ્તાર મોટો હોય, જે માહિતી આપેલી હોય એનો વિસ્તાર મોટો હોય। વિસ્તારમાં તમને સુદ્ધા શીખવાડ્યું હતું મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત। તો મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત બાદ કરો તો તમને વિસ્તાર મળી રહે છે। એ વિસ્તારના આધારે તમારે નક્કી કરવાનું છે કે આ સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે કે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। આગળ જઈએ। આ માટે સૌ પ્રથમ અવર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલા વર્ગોમાં કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવાના છે તેની સંખ્યા નક્કી કરવામાં આવે છે। મિત્રો ધ્યાન રાખજો, જે માહિતી આપેલી છે એને કેટલા વર્ગોની સંખ્યા બનશે અથવા એને કેટલા વર્ગોમાં વિભાજિત કરવાના છે, એનો વર્ગ અંતરાલ કેટલો રહેશે એની સંખ્યા નક્કી કરવામાં આવશે। કીધું એ પ્રમાણે માહિતી જે તમને આપેલી છે, માહિતીના આધારે વિસ્તાર શોધીને અને વિસ્તારના આધીને એ વર્ગને જે આપેલું છે એ અવલોકનોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવાના છે અથવા કેટલા વર્ગોમાં જે વર્ગ અંતરાલ છે એને વર્ગીકૃત કરવાના છે તેની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવે છે। એના આધારેની સંખ્યા નક્કી કરવામાં આવશે કે માહિતીના વિસ્તાર, જે માહિતીનો વર્ગ કેટલો આપેલો છે, વર્ગ કેટલા બનશે એના આધારે નક્કી થશે। આગળ જઈએ। સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા આપેલ માહિતીને આધારે નક્કી કરવામાં આવે છે। કેટલી કીધી છે ને? 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા આપેલ માહિતીના આધારે નક્કી કરવામાં આવે છે। અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ફક્ત એક સર્વસ્વીકૃત પ્રણાલી છે જે દરેક અભ્યાસ માટે સાચી હોય તે જરૂરી નથી। એવું નથી હોતું કે દરેક અભ્યાસ માટે જરૂરી છે, પરંતુ એક પ્રણાલી છે અને સ્પષ્ટ હોવું જરૂરી છે। બરાબર છે મિત્રો? વિશિષ્ટ સંજોગોમાં આપેલી માહિતીને આધારે 6 થી ઓછા કે 15 થી વધુ વર્ગો બનાવી શકાય છે। આવું પણ થઈ શકે છે, 6 થી ઓછા અને 15 થી વધુ વર્ગો બનાવી શકાય છે। આગળ જઈએ। વર્ગની સંખ્યા નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ। ધ્યાન રાખજો ખાસ, વર્ગની સંખ્યા નક્કી કરવાની છે। મેં તમને કીધું એ પ્રમાણે વર્ગની સંખ્યા નક્કી કરી, જે માહિતી આપેલી છે એમાં કેટલા વર્ગોમાં વિભાજિત કરવાના છે, વર્ગની સંખ્યા કેટલી બનશે એ નક્કી કરવાની છે। એના પછી શું થશે? દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ। દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ। પહેલા નંબરમાં શું શોધવાનું? માહિતીનો વિસ્તાર શોધવાનો છે। વિસ્તાર ઉપર તમને ખબર પડી જશે કે સતત આવૃત્તિ વિતરણ બનાવવું છે કે અસતત આવૃત્તિ વિતરણ છે। તો કોમન છે, વિસ્તાર તો બંનેમાં બનાવવાનું છે, વિસ્તાર બંનેમાં શોધવાનો છે। એના ઉપરથી સતત આવૃત્તિ વિતરણમાં પહેલા શું કરવાનું છે? વર્ગની સંખ્યા નક્કી કરવાની છે અને બીજા નંબરમાં છે
દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ. આગળ જઈએ. આ માટે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે ત્યારબાદ તેને વર્ગોની સંખ્યા k વડે ભાગતા વર્ગ લંબાઈ મેળવી શકાય છે. ધ્યાન રાખજો ખાસ. પહેલા તમને કીધું કે માહિતીનો વિસ્તાર r, માહિતીના વિસ્તારને આપણે સંકેતમાં શું કહીશું? r કહીશું. હવે જોઈએ આપણે તેને વર્ગોની સંખ્યા એટલે વર્ગોની સંખ્યા આપણે શું કરીશું? વર્ગોની સંખ્યા k કહેવામાં આવે છે. તો માહિતીના વિસ્તારને વર્ગોની સંખ્યા k વડે ભાગતા, ધ્યાન રાખજો ખાસ, માહિતીના વિસ્તારને વર્ગોની સંખ્યા k વડે ભાગતા વર્ગ લંબાઈ મેળવી શકાય છે. શું મળે છે? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈને આપણે શું કહીશું? સંકેતમાં c કહેવામાં આવે છે. વર્ગ લંબાઈને શું કહેવામાં આવે છે? c કહેવામાં આવે છે. ફરીવાર ધ્યાન રાખજો કે માહિતીના વિસ્તાર r ને વર્ગોની સંખ્યા k વડે ભાગતા વર્ગ લંબાઈ મેળવી શકાય છે. વર્ગ લંબાઈ એટલે કે બંને વર્ગ વચ્ચે કેટલો તફાવત રહેશે એને આપણે વર્ગ લંબાઈ કહીશું. દાખલા તરીકે 0 થી 5 તો એ 5 ની વર્ગ લંબાઈ કહેવાય. 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25 તો વચ્ચે સેમ વર્ગ લંબાઈ હોવી જોઈએ. વર્ગ લંબાઈ મેળવી શકાય. વર્ગ લંબાઈ કેટલી થશે? વર્ગ લંબાઈ મેળવી શકાય છે. વ્યવહારિક રીતે વર્ગોની સંખ્યા k અને વર્ગ લંબાઈ c એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી બંનેની સંખ્યા ધન પૂર્ણાંક હોય અને આ બંનેનો ગુણાંક માહિતીના વિસ્તાર જેટલો કે તેથી વધુ થાય. ધ્યાન રાખજો ખાસ. આ કેવી રીતે પસંદ કરવામાં આવે છે? વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યાને એ ધન પૂર્ણાંકમાં હોવી જોઈએ. એની કિંમત કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ, ઋણ ના હોવી જોઈએ, ધન પૂર્ણાંકમાં હોવી જોઈએ. સાથે સાથે આ બંનેનો ગુણાકાર કેવો થવો જોઈએ? માહિતીના વિસ્તાર જેટલો કે તેથી વધારે થાય. શું શરત છે? બંને સંખ્યા કેવી હોવી જોઈએ? ધન પૂર્ણાંક અને બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો કે તેથી વધારો થાય આવું હોવું જોઈએ. બરાબર છે મિત્રો? સંકેતમાં c k ધ્યાન રાખજો ને માહિતીનો વિસ્તાર અને સંકેતમાં શું કહેવાય? ધન પૂર્ણાંક કેવો હોવો જોઈએ? ધન પૂર્ણાંક k એનો ગુણાકાર જે હોય ગુણાકાર હોય તે માહિતીનો વિસ્તાર ધન પૂર્ણાંક અને આ બંનેનો ગુણાકાર, ધ્યાન રાખજો ખાસ, આ બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો કે વધુ થાય. ધન પૂર્ણાંક આ બંને કેવા હોવા જોઈએ? ધન પૂર્ણાંક હોવો જોઈએ. મતલબ વર્ગોની સંખ્યા અને વર્ગ લંબાઈ ધન પૂર્ણાંક હોવા જોઈએ અને આ બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? માહિતીના વિસ્તાર જેટલો અથવા એનાથી વધારે. તો એને સંકેતમાં કેવું હોય તો શું કહેવાય? સંકેતમાં ck is greater than r. r જેટલો ઇક્વલ ટુ એટલે r જેટલો અને ગ્રેટર ધેન એટલે r થી વધારે. જો ને ધ્યાન રાખજો ખાસ, ck is equal to ck greater than equal to r અને આવી રીતે બોલી શકાય. ck greater than is equal to r મતલબ r જેટલો અથવા r થી વધારે. r એટલે કે માહિતીનો વિસ્તાર. જો સતત આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો તેને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. ધ્યાન રાખજો ખાસ, જે તમે લીધું છે વર્ગ લંબાઈ કેવી હોય? સમાન હોય તો એને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. પરંતુ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે એવું બની શકે કે આપેલી માહિતીને આધારે આવૃત્તિ વિતરણના જુદા જુદા વર્ગની વર્ગ લંબાઈ અસમાન હોય તેને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહે છે. સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ અને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ. માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે એ અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ બને છે. વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ સીમાઓ નક્કી કરવામાં આવે છે. વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરી છે, પછી ત્રીજા નંબરમાં દરેક વર્ગની વર્ગ સીમા નક્કી કરવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ પછી શું કરવામાં આવે છે? દરેક વર્ગની વર્ગ સીમા નક્કી કરવી જોઈએ.
વર્ગ સીમાને આધારે સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર પાડી શકાય, નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. ધ્યાન રાખજો, આ વર્ગ સીમાના આધારે બે પ્રકાર પડે છે, નિવારક સતત આવૃત્તિ વિતરણ નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. આ વર્ગ સીમાના આધારે બે પ્રકાર નક્કી થાય છે. ધ્યાન રાખજો ખાસ, વર્ગ સીમાના આધારે બે પ્રકાર નક્કી થાય છે. જે પ્રકાર કયા કયા છે? પહેલું છે નિવારક સતત આવૃત્તિ વિતરણ અને બીજા નંબરમાં છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ. ધ્યાન રાખજો, નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે. ધ્યાન રાખજો ખાસ, આ અંડરલાઈન કરજો, નિવારક વર્ગ. નિવારક વર્ગ એટલે શું? તો મિત્રો ધ્યાન રાખજો, નિવારક વર્ગ જે વર્ગ હોય, ધ્યાન રાખજો ખાસ, જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય, જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા, ધ્યાન રાખજો ખાસ, જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય, ધ્યાન રાખજો ખાસ, સમાન. તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ તરીકે નિવારક વર્ગ કહે છે. નિવારક વર્ગ મતલબ નિવારક આવૃત્તિ વિતરણ. એને કયું કહીશું આપણે? નિવારક સતત આવૃત્તિ વિતરણ. નિવારક વર્ગ કહે છે. અંડરલાઈન કરજો, ચોપડીમાં આપેલું છે બુકમાં. કેવી રીતે? ધ્યાન રાખજો, સમજીએ. આ કોઈ પણ વર્ગ છે, દાખલા તરીકે આપણે વર્ગ લઈએ છીએ, ધ્યાન રાખજો, આ 5 થી 10 આ વર્ગ છે. 5 થી 10 એટલે આ કોઈ પણ વર્ગની ઉપલી સીમા, એટલે ઉપલી સીમા આની કહેવાય, આ ઉપલી સીમા છે. અને પછી તે પછીના વર્ગની નીચલી સીમા, તે પછીના વર્ગની નીચલી સીમા, તો તે પછીનો વર્ગ કયો છે? 10 થી 15. તે પછીનો વર્ગ કયો કહેવાય? 10 થી 15. તો આ જે છે કોઈ પણ વર્ગની ઉપલી સીમા, એટલે આ ઉપલી સીમા છે, અને તે પછીના વર્ગની, એટલે 5 થી 10 અને એના પછીના વર્ગ કયો આવે? 10 થી 15. તો તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય, એટલે અહીં પણ 10 આપેલા છે. જો આ બંને સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે. ધ્યાન રાખજો ખાસ, કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને આપણે શું કહીશું? નિવારક વર્ગ કહીશું. ધ્યાન રાખજો ખાસ, નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનને તે વર્ગમાં સમાવવામાં આવે છે, જ્યારે ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા અવલોકનને તે વર્ગના પછીના વર્ગના સમાવવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક સતત આવૃત્તિ વિતરણ વર્ગ છે 30 થી 35, મેં તમને કીધું એ પ્રમાણે 5 થી 10 વાળું ચોપડીમાં તમને આપેલું છે. તો કોઈ એક વર્ગનું અવલોકન મૂલ્ય 30 મળે છે તો તેને વર્ગ 30 થી 35 માં મૂકવામાં આવે. ધ્યાન રાખજો ખાસ. હવે 30 થી 35 નો વર્ગ છે. આ દાખલા તરીકે આપણે 10 થી 15 છે, આપણે સમજીએ. આનું આ ઉદાહરણ ચાલુ રાખીએ. દાખલા તરીકે કોઈ એક વર્ગનું શું કહેવામાં આવે છે? મૂલ્ય અવલોકન તે વર્ગ પછીના વર્ગમાં સમાવવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, જે અવલોકનનું મૂલ્ય છે પછીના વર્ગમાં સમાવવામાં આવે છે. અહીં કીધું છે કે વર્ગ 30 થી 35 છે અને અવલોકનનું મૂલ્ય 30 મળે તો તેને 30 થી 35 માં મૂકવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, અવલોકનનું મૂલ્ય 10 છે. તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ 10 મળે છે તો 10 તો આમાં પણ આવે અને આમાં પણ આવે, તો તમારે કયા વર્ગમાં મૂકવાનું છે? આવૃત્તિ ચિહ્ન કયા વર્ગમાં મૂકવાનું છે? તો દાખલા તરીકે કોઈ અવલોકન મૂલ્ય 10 આપેલું છે તો તમે કન્ફ્યુઝ નહીં થવાનું, જ્યાંથી સ્ટાર્ટ થતું હોય ત્યાં મૂકવાનું. અહીં સ્ટાર્ટ ક્યારે જાય છે? 10 થી. અહીં બીજા વર્ગમાં સ્ટાર્ટ થાય છે, જ્યાં પૂરું થાય ત્યાં નહીં મૂકવાનું, પરંતુ જ્યાંથી સ્ટાર્ટ થતું હોય ત્યાં આવૃત્તિ ચિહ્ન મૂકવામાં આવે છે. અવલોકન મૂલ્ય 10 આપેલું હોય તો 10 તો બંનેમાં આપેલા છે, તો તમે શેમાં મૂકો? તમને એવો પ્રશ્ન થાય કે આવૃત્તિ ચિહ્ન ક્યાં મૂકવાનું સાહેબ? તો તમારે અહીં 10 જ્યાં 10 થી 15 નો વર્ગ છે ત્યાં 10 નું અવલોકન મૂલ્ય આવૃત્તિ ચિહ્ન મૂકવામાં આવે છે.
જ્યારે બીજા કોઈ અવલોકનનું મૂલ્ય 35 મળે તો તે અવલોકનને 30 થી 35 માં ન મૂકતા તેના પછીના વર્ગના મૂકવામાં આવે છે. દાખલા તરીકે કોઈ બીજું વર્ગનું 15 મળે છે, અવલોકન મૂલ્ય 15 મળે છે અને આપણી પાસે વર્ગ છે 15 થી 20. 15 થી 20 નો વર્ગ છે તો આ 15 અહીં નહીં મૂકવાનું, પરંતુ અહીં મૂકવામાં આવે છે. 15 ની અવલોકન મૂલ્ય અહીં મૂકવામાં આવે છે, ધ્યાન રાખજો ખાસ. હવે આપણે નિવારક વર્ગ જોયું છે, હવે આપણે જોઈએ અનિવારક વર્ગ. હવે અનિવારક વર્ગ એટલે શું, ધ્યાન રાખજો ખાસ. અનિવારક વર્ગ આ ત્રણેય મળી જશે. અનિવારક વર્ગ. હવે અનિવારક વર્ગ એટલે શું તો મિત્રો ધ્યાન રાખજો. જેમ નિવારક વર્ગમાં શું હતું, વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તેને આપણે નિવારક વર્ગ કહીશું. પરંતુ અનિવારક વર્ગ એટલે શું તો મિત્રો ધ્યાન રાખજો, જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા કોઈ એક વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય, ધ્યાન રાખજો અહીં સમાન નથી, સમાન ન હોય તો તેને અનિવારક વર્ગ કહે છે. તો તેને આપણે શું કહીશું, અનિવારક વર્ગ કહીશું. શું કહીશું, અનિવારક વર્ગ કહેવામાં આવે છે. તો મિત્રો ધ્યાન રાખજો, અનિવારક વર્ગમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલા મૂલ્ય ધરાવતા અવલોકનનો સમાવેશ તે વર્ગમાં જ થાય છે. જે ઉપલી સીમા હોય અને નીચલી સીમા હોય એમાં જે અવલોકનનું મૂલ્ય આવે એ વર્ગમાં જ એનો સમાવેશ થશે. દાખલા તરીકે ઉદાહરણ જોવું હોય તો કોઈ એક અનિવારક વર્ગ છે 30 થી 35, અનિવારક વર્ગ છે 30 થી 35 અનિવારક વર્ગ છે અને કોઈ એક અવલોકનનું મૂલ્ય 35 મળે છે. અવલોકનનું મૂલ્ય કેટલું મળે છે, 35. અવલોકનનું મૂલ્ય 35 મળે છે તો આ અવલોકન માટેનું આવૃત્તિ ચિહ્ન તે જ વર્ગમાં મૂકવામાં આવે છે, એટલે કે આમ જ મૂકવામાં આવે છે. ક્યાં મૂકવામાં આવશે, 35 મૂલ્ય હોય તેનો આવૃત્તિ ચિહ્ન એમાં જ મૂકવામાં આવશે. બરાબર છે મિત્રો. તો અનિવારક વર્ગ 30 થી 35 છે, અવલોકનનું મૂલ્ય કેટલું મળે છે, 35 મળે છે. જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો તેનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય ત્યારે સામાન્ય રીતે તેનું વર્ગીકરણ કરવા માટે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ. અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે ધ્યાન રાખજો ખાસ. જ્યારે કોઈ હવે આપણે જોયું નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે મિત્રો ધ્યાન રાખજો ખાસ, માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય, મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય અને અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. પરંતુ તમારા મનમાં પ્રશ્ન એવો થશે કે સાહેબ અનિવારક વર્ગ આપેલો હોય અને આપણે એને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું છે. અનિવારક સતત આવૃત્તિ વિતરણ તમને આપેલું છે અને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં તમને ફેરવવું છે. એ આપણે હવે ક્યારે જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.